વોટ્સઅપ નહીં, વોટસન. શું છે? વોટ્સઅપ મ્યુઝિયમ નથી હો, વોટસન મ્યુઝિયમ છે. તો વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે સાહેબ? રાજકોટની અંદર આવેલું છે. કેવું દેખાય છે? આવું દેખાય છે. ઓકે, કેવું દેખાય છે? આવું દેખાય છે. અંદરથી તમે જુઓ તો આવું સરસ મજાનું દેખાશે. અહીંયાથી તમે જુઓ બહારથી કંઈક આવું દેખાશે. તો વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં. વાત કરીએ તો વોટસન મ્યુઝિયમ સમગ્ર સૌરાષ્ટ્રમાં આવેલા 7 સંગ્રહાલયોમાંનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેમાં જાડેજા રાજપૂત દ્વારા સ્થાપિત રાજકોટના રજવાડામાંથી કિંમતી વસ્તુઓનો સંગ્રહ અહીંયા કરવામાં આવ્યો છે. જેમાં અમૂલ્ય લેખો, કલાકૃતિઓ, ફોટોગ્રાફ, સંદર્ભ પુસ્તકાલય પણ આની અંદર જોવા મળશે. એટલે કે સાથે સાથે લાઇબ્રેરી પણ જોવા મળશે. આ મ્યુઝિયમ રાજકોટમાં જ્યુબિલી ગાર્ડનમાં આવેલી ક્વીન વિક્ટોરિયા મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટની ઇમારતોની અંદર સ્થાપવામાં આવ્યું છે. મ્યુઝિયમનું નામ 1888માં કર્નલ જ્હોન વોટસનની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે. જેઓ 1881 થી લઈને 1889 દરમિયાન કાઠિયાવાડ એજન્સી બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. યાદ રાખીશું, એમના નામ ઉપર અહીંયા વોટસન મ્યુઝિયમ એવું નામ રાખવામાં આવ્યું છે. વોટસન મ્યુઝિયમ એ સૌરાષ્ટ્રનું સૌથી જૂનું મ્યુઝિયમ છે. જો ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ, પરંતુ સૌરાષ્ટ્રનું કાઠિયાવાડનું સૌથી જૂનું મ્યુઝિયમ એટલે વોટસન મ્યુઝિયમ ક્યાં આવેલું છે? રાજકોટમાં આવેલું છે. અને કોના નામ ઉપર છે? કર્નલ જ્હોન વોટસનના નામ ઉપર છે. અને આ કર્નલ જ્હોન વોટસન કોણ હતા? તો 1881 થી લઈને 89 દરમિયાન કાઠિયાવાડ એજન્સીના બ્રિટિશ પોલિટિકલ એજન્ટ હતા. તો એમના નામ ઉપર આ મ્યુઝિયમનું નામ રાખવામાં આવે છે. આગળ વાત કરીએ, કર્નલ વોટસન ઇતિહાસ અને પુરાતત્વના શોખીન હતા અને રાજકોટની માહિતી એકત્ર કરતા હતા. તેમના મોટા ભાગના સંગ્રહો અને અન્ય કલાકૃતિઓ અહીં સાચવેલી છે. મ્યુઝિયમ બિલ્ડિંગ 1893ની અંદર પૂર્ણ થયું અને બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર લોર્ડ જ્યોર્જ હેરિસ દ્વારા જાહેર જનતા માટે એટલે કે લોકાર્પણ કરવામાં આવ્યું. જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એ વખતે બોમ્બે પ્રેસિડેન્સના ગવર્નર કોણ હતા? લોર્ડ જ્યોર્જ હેરિસ હતા. હાલમાં આ મ્યુઝિયમનો વહીવટ કોણ સંભાળે છે સાહેબ? અત્યારે હાલ તો ગુજરાત સરકાર જ સંભાળશે ને. આ મ્યુઝિયમમાં નાનું પુસ્તકાલય, પછી પુરાતત્વના દુર્લભ અહેવાલો અને રસપ્રદ હસ્તપ્રતો અહીંયા સંગ્રહવામાં આવેલી છે. આ મ્યુઝિયમનો લોકો મોટા પ્રમાણમાં લાભ લે છે. મૃદમાંડ ખંડો, સિહોરના ભિત્તિચિત્રોની પ્રતિકૃતિઓ, ધાતુ પ્રતિભાઓ, તૈલચિત્રો, પછી અશ્મિભૂત અવશેષો, સ્થાનિક હસ્તકલાની કૃતિઓ અને ખેતીના ઓજારો પણ અહીંયા સંગ્રહવામાં આવ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કંઈક વ્યૂ આવો કંઈક છે. ઓકે, આ બધી વસ્તુ અહીંયા સંગ્રહવામાં આવેલી છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.